ગમત. અહીંયા એવું નથી કે માત્ર યોગા, પણ અમુક એવી ગેમ્સ પણ રમાડી છે જેનાથી બાળકોને ખૂબ એન્જોયમેન્ટ થયું. કે એવું નથી કે ખાલી યોગાસન, રમત ગમત, જ્ઞાન અને દરેક પ્રકારે બાળકોનો વિકાસ થાય, સંસ્કારનું સિંચન થાય. બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક અહીંયા શીખવાડવામાં આવ્યા અને બાળકોએ ખૂબ જ સરસ રીતે 15 દિવસ પસાર કર્યા. અમે એવું ઈચ્છીએ છીએ કે આવા કેમ્પ વારંવાર વેરાવળમાં થાય અને બધા પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ છે કે રીટાબેન બહુ સરસ યોગ ટ્રેનર છે, એમની પાસે બધા લેડીઝને હું કહું છું કે નામ લખાવીને તમે લોકો પણ આપણે 1 કલાક તો કાઢી જ શકીએ. તો બધા પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ છે, આપણે જાણતા હશું તો બાળકોને આપણે ટ્રેનિંગ આપશું અને બાળકોમાં આપણે સંસ્કારોનું સિંચન કરી શકીએ અને એકાગ્રતાથી એ લોકો વાંચન કરી શકે. અત્યારે આ મોબાઈલ, ટીવી એ બધું તો બધાના બાળકો, મારું પોતાનું પણ એ એક દૂષણ છે જે પ્રવેશી ચૂક્યું છે આપણા બાળકોમાં. તો એમાંથી થોડાક બહાર કાઢવા, આવી પ્રવૃત્તિ કલાક એક ફરજિયાત યોગા કરવા, એવા રૂલ્સ ઘરમાં રાખીએ. આપણે ખુદ કરીએ ને તો બાળકો સામેથી આપણું અનુકરણ કરશે.